બરાબર, આ બધા આવડશે તો એના પરથી દાખલાઓ MCQ તમે વિચારી શકશો। આ મૂળ સૂત્રો મેળવવાના છે। હવે ધ્યાન આપો, જો આપણે શરૂઆત કરી હતી બરાબર, એ આપણે પહેલેથી જ વાત કરવી પડશે। લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને ગાઉસનું સમીકરણ મેળવવાનું છે। તો આપણે આકૃતિમાં લેન્સ તરીકે બહિર્ગોળ લેન્સ લેશું। સૂત્ર અંતર્ગોળ અને બહિર્ગોળ બેયને લાગુ પડશે, પણ સૂત્ર મેળવવા માટે આપણે કયો લેન્સ લેવાનો? બહિર્ગોળ, બરાબર। બહિર્ગોળ લેન્સનો અર્થ આપણને ખબર છે। લેન્સ સાથે સંબંધિત આ બધા પદ, મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, બરાબર, આ બધા અક્ષ આપણે કરી ગયા। આ લેન્સની મુખ્ય અક્ષ છે। આ લેન્સ પાતળો લેન્સ છે। પાતળા લેન્સનો અર્થ શું થાય? તો કે એની બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું આ અંતર અવગણ્ય હોય, તો એવા લેન્સને કેવો લેન્સ કહેશું? પાતળો લેન્સ। એટલે કે વાત એમ થઈ કે તમે જે પણ કંઈ અંતર ગણશો મુખ્ય અક્ષ પર, એ તમે એના ઓપ્ટિકલ કેન્દ્રથી ગણો કે આ સપાટી પરના બિંદુથી ગણો મુખ્ય અક્ષ પરના, કે આ સપાટી પરના મુખ્ય અક્ષ પરના બિંદુથી ગણો, એમાં કંઈ ફેર પડશે નહીં। ટૂંકમાં છેલ્લે આપણે આ અંતર તો અવગણવાનું છે, બરાબર। એટલે એનો અર્થ એ આપણે લખ્યો તો ફરીથી લખું છું કે લેન્સ, જે લેન્સ માટે બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય હોય તેને પાતળો લેન્સ કહેવાય। જે લેન્સ માટે બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું અંતર અવગણ્ય હોય તેને પાતળો લેન્સ કહેવાય। તો આપણે આ લીધો છે લેન્સ, એ પાતળો લેન્સ છે, બરાબર। હવે ધ્યાન આપો, જો આપેલ પાતળા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર આ કોઈ એક બિંદુ પાસે બિંદુવત વસ્તુ લેવામાં આવે, કંઈક O વડે દર્શાવી દો। ઓમાંથી નીકળતા બે કિરણો આપણે લીધા હતા, બરાબર। એની જ વાત આપણે છેલ્લે થોડીક વાત કરી ગયા હતા ને શરૂઆતની। બે કિરણો કયા લીધા હતા? તો કે એક જે મુખ્ય અક્ષ પર આગળ વધે છે, બીજું કિરણ કે જે લેન્સ પર આ રીતે અન્ય કોઈ બિંદુ પર કે અન્ય કોઈ જગ્યાએ આપાત થાય છે। લેન્સની મુખ્ય અક્ષ પર આગળ વધતું કિરણ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પાયમાં વગર આગળ વધશે। એટલે આ કિરણ મુખ્ય અક્ષ પર જ આગળ વધે। આ કિરણ કે જે અહીંયા આપાત થયું એનું વક્રીભવનકારક સપાટી 1, જેને આપણે ABC નામ આપી દઈએ। આ ABC વક્રીભવનકારક સપાટી 1 અને ADC વક્રીભવનકારક સપાટી 2, એ બંને વડે એનું વક્રીભવન થશે। આ માધ્યમ કે જેનો વક્રીભવનાંક N1 છે, લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક N2 છે। સપાટી 1 માટે એમ કહેવાશે કિરણ N1 માંથી N2 માં વક્રીભૂત થાય। સપાટી 2 માટે એમ કહેવાશે કે કિરણ N2 માંથી N1 માં, આ બાજુ N1 જ આવે, માં વક્રીભૂત થાય। બંને સપાટીઓ વડે થતા વક્રીભવનને અંતે આ કિરણ બસ બે વક્રીભવન આમાં ગણી લેવાના અને બંને વક્રીભવનને અંતે કિરણ આ રીતે આગળ વધે અને આ વક્રીભૂત કિરણ લેન્સ વડે વક્રીભવન પામતું કિરણ અને આ કિરણ કે જે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થયું હતું, મુખ્ય અક્ષ પર જ હતું, એ સીધું વિચલન પાયમાં વગર આગળ વધે। બંને કિરણો એકબીજાને મુખ્ય અક્ષ પર જ્યાં મળે, બરાબર, એ આ બિંદુવત વસ્તુ ઓનું શું કહેવાય? પ્રતિબિંબ। પ્રતિબિંબને આપણે આઈ નામ આપી દઈએ, બરાબર। આ લેન્સ વડે મળતું પ્રતિબિંબ થયું આપેલ બહિર્ગોળ પાતળા લેન્સ વડે, બરાબર, આ પ્રતિબિંબ। ઓપ્ટિકલ કેન્દ્રથી આ વસ્તુ સુધીનું અંતર એટલે વસ્તુ અંતર U, ઓપ્ટિકલ કેન્દ્રથી આ પ્રતિબિંબ સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર V। આ તો આપણે આકૃતિ દોરી દીધી। બે સપાટી વડે થતા વક્રીભવનને અંતે જે પ્રતિબિંબ મળે, આખા લેન્સ વડે થતું વક્રીભવન થઈ ગયું ને, બે વક્રીભવન આવી ગયા આમાં। હવે આપણે આ જ હકીકતના ભાગ પાડવાના છે। આપણે અહીંયા તો આકૃતિમાં બે વક્રીભવન સાથે લઈ લીધા અને ફાઇનલ પ્રતિબિંબ કહી દીધું, આ વસ્તુ કહી દીધી। હવે આપણે આ લેન્સ પર આ વસ્તુ વડે એનું પ્રતિબિંબ મેળવવા માટે, આ લેન્સ વડે આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે સપાટી ABC વડે થતું વક્રીભવન વિચારવાનું, ત્યારબાદ સપાટી ADC વડે થતું વક્રીભવન વિચારવાનું। બે વક્ર સપાટીના વક્રીભવન વિચારવાના અને બંને વક્ર સપાટી માટે આપણે આ સૂત્ર વાપરીશું, બરાબર। આ પરિસ્થિતિ આપણે આગળ
જોઈ ગયા કે આ N1 આ N2 આ મુખ્ય અક્ષ બરાબર અહીંયા વસ્તુ આપણે લીધી હતી તેનું પ્રતિબિંબ આમાં મળ્યું હતું અને આવા વક્રીભવનકારક સપાટી વડે થતા વક્રીભવન માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર બે માધ્યમોના વક્રીભવનાંક અને એ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ યાદ કરીને લખી નાખીએ. સૂત્ર શું મળ્યું હતું આ બધું યાદ રાખવું પડશે. -N1/u પ્લસ N2/v બરાબર N2 - N1/r બરાબર. આ મૂળ સૂત્ર થયું. અહીંયા એક જ વક્રીભવનકારક સપાટી હતી ને અહીંયા કેટલી છે? બે છે. આ પહેલી સપાટી માટે આ સૂત્ર લાગુ પાડવાનું અને બીજી સપાટી માટે પણ આ લાગુ પાડવાનું બરાબર. પહેલી સપાટી માટે આ સૂત્ર લાગુ પાડીએ આપણે પહેલાં અને આ સૂત્ર પહેલી સપાટી માટે કેવું બને એ પહેલાં આપણે મેળવવાનું છે. તો લખીએ જો કે સપાટી ABC વડે થતા વક્રીભવન માટે -N1/u પ્લસ N2/v બરાબર N2 - N1/r પરથી બરાબર. આ સૂત્ર પરથી લખીએ જો અહીંયા વાત હતી ને એવી જ વાત છે. સપાટી ABC માત્ર ધ્યાનમાં લો. કિરણ N1માંથી N2માં વક્રીભવન પામ્યું હતું. અહીંયા કિરણ N1માંથી ક્યાં? N2માં બરાબર. તો આ સૂત્ર વાપરો. આ પહેલી સપાટી માટે સીધું જ લાગુ પડશે. આ ઋણ નિશાની અહીંયા સૂત્રમાં છે અહીંયા એટલે માઇનસ તો ખરું જ N1uની જગ્યાએ સપાટી ABC માટે આપણે અલગથી આકૃતિ દોરી દઈએ. જો આખો લેન્સ નહીં લેવાનો, ખાલી સપાટી ABC જ લેવાની. પહેલી સપાટી પહેલી વક્રીભવનકારક સપાટી ABC બરાબર. આ મુખ્ય અક્ષ જો અહીંયા વસ્તુ હતી, વસ્તુને આપણે O નામ આપી દો. વસ્તુમાંથી નીકળતા બે કિરણો આ સપાટી ABC વડે થતા વક્રીભવન માટે વિચારો તો એક કિરણ કે જે મુખ્ય અક્ષ પર જ આગળ વધે છે, જે વચિલાન પાઈમાં વગર આગળ જશે. બીજું કિરણ કે જે અહીંયા આપાત થાય છે. તો આ એક જ સપાટી વડે થતા વક્રીભવનની વાત છે બરાબર. આ આપાત બિંદુ થયું. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ થયો. આ લંબ દોરો એ આપેલ વક્ર સપાટીનું જે વક્રતા કેન્દ્ર હોય અહીંયાથી પસાર થાય. અરીસા અને લેન્સમાં વાત એક જ કે સપાટીને જે લંબ હોય ને એ એના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. તો આ સપાટી ABCનું વક્રતા કેન્દ્ર C1 થયું. આ થયો આપાત કોણ I. કિરણ N1માંથી ક્યાં જાય છે? N2માં. N1માંથી N2માં જાય એટલે વક્રીભવન થાય અને વક્રીભૂત કિરણ લંબ તરફ વળે એટલે વક્રીભૂત કિરણ આમ આવશે. જો થોડું ધ્યાન આપજો બરાબર. એટલે આ કિરણ કે જે સીધું વિચલન પાઈમાં વગર જાય, જે કિરણ લેન્સની મુખ્ય અક્ષ પર અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું હોય ને, આખો લેન્સ હોય કે એની એક સપાટી હોય તો સીધું જ જશે. આ કિરણનું સપાટી ABC વડે માત્ર વક્રીભવન આપણે લીધું અને ABC સપાટી વડે થતા આ કિરણના વક્રીભવનને અંતે આ વક્રીભૂત કિરણ કે જે R જેટલા વક્રીભૂત કોણે વક્રીભવન પામી અને આમ આગળ વધે છે. આ બે કિરણો અહીંયા ભેગા મળે છે. જ્યાં ભેગા મળે એ આ વસ્તુઓનું સપાટી ABC વડે માત્ર થતા વક્રીભવનને લીધે મળતું પ્રતિબિંબ કહેવાય. આખા લેન્સનું નહીં, માત્ર કઈ સપાટીનું બરાબર. સમજો, જો પહેલેથી વ્યવસ્થિત વાત આખી સમજો. આ તો આપણે ફાઇનલ જે આવે ને એ દોરી દીધું છે. આના આપણે બે ભાગ પાડવાના. પહેલાં કઈ સપાટી લેવાની? ABC. એટલે પહેલાં આપણે સપાટી ABC લીધી. સામે આ વસ્તુ છે. વસ્તુમાંથી નીકળતું આ કિરણ મુખ્ય અક્ષ પર જે આગળ વધતું હોય એ તો સીધું વિચલન પાઈમાં વગર આગળ વધશે, કેમ કે એ લંબરૂપે આપાત થાય અને ઝીરોના આપાત કોણે આપાત થાય અને એટલે એ સીધું જાય. હવે આ કિરણ કે જે અહીંયા આપાત થયું એ ABC વડે માત્ર એનું વક્રીભવન, આપણે આખા લેન્સ વડે નહીં, માત્ર કઈ સપાટી વડે? ABC. આવી વાત થઈ જાય. જો આવી વાત, આ એક જ સપાટી લેવાની, એક જ બરાબર. આ વક્રીભવનકારક સપાટી એના વડે આ કિરણનું વક્રીભવન થયું એટલે વક્રીભૂત કિરણ N1માંથી ક્યાં ગયું કહેવાય? N2માં.
આમ જો N1 માંથી N2 માં, પછી આ સપાટી માટે કહેવાશે N2 માંથી N1, બે અલગ અલગ વાત કરવાની. એટલે પહેલાં માત્ર આ લેન્સની એક જ સપાટી લીધી, કિરણ N2 માંથી N1 માં ગયું. અહીંયા લેન્સના દ્રવ્યોનો વક્રી ગુણાંક N2 ગ્રેટર ધેન N1 હોય. ઘટમાંથી ક્યાં ગયું, સોરી પાતળામાંથી ક્યાં ગયું, ઘટમાં. પાતળામાંથી ઘટમાં જાય એટલે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે, અને એ વક્રીભૂત કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવી વક્રીભવન કોણ, આપાત કિરણ જે લંબ સાથે ખૂણો બનાવી આપાત કોણ. આ વક્રીભૂત કિરણ અને આ કિરણ બે એકબીજાને અહીંયા મળે છે, જે આ વસ્તુઓનું માત્ર, બરાબર ધ્યાન આપો, વસ્તુઓનું માત્ર સપાટી ABC વડે થતા વક્રીભવનને લીધે મળતું શું કહેવાય, પ્રતિબિંબ. આખા લેન્સનું નહીં, માત્ર લેન્સની એક સપાટી વડે થતા વક્રીભવનને ધ્યાનમાં લો તો આ સપાટી માટે પ્રતિબિંબ અહીંયા મળે, જેને આપણે I1 કહી દઈએ. I1 બરાબર. I1 છે એ સપાટી ABC માટે પ્રતિબિંબ થયું, આ એની વસ્તુ થઈ, બરાબર. તો B થી અંતર ગણો તો B થી O સુધીનું વસ્તુ અંતર, B થી C1 સુધી એની વક્રતા ત્રિજ્યા, C1 એનું વક્રતા કેન્દ્ર, B થી C1 સુધી સપાટી એકની વક્રતા ત્રિજ્યા, અહીંયા આપણે વાત કરી હતી ને. અને B થી I1 સુધીનું અંતર એટલે સપાટી ABC માટેનું પ્રતિબિંબ અંતર. આ આપાત પ્રકાશની દિશા છે, આપાત પ્રકાશ આ દિશામાં. સંજ્ઞા પદ્ધતિ જે અરીસામાં વાપરતા હતા એ જ અહીંયા વાપરવાની. આપાત પ્રકાશની દિશામાં જે અંતર માપશું એ ધન અને વિરુદ્ધ દિશામાં આવશે એ ઋણ. હવે આના પરથી આપણે આ સપાટી ABC વડે થતા વક્રીભવનને પરિણામે જે આ સૂત્ર છે એ અહીંયા સીધું લાગુ પાડો, જે આપણે મેળવ્યું હતું. તો જો N1 ની જગ્યાએ N1, આ માઇનસ સૂત્રમાં હતું. U એટલે સપાટી ABC માટેનું વસ્તુ અંતર. તો વસ્તુ અંતર શું થયું, OB, અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ OB. બરાબર, ધ્યાન આપજો પહેલેથી, સમજો. અહીંયા શું લખશું, માઇનસ OB, પછી આ પ્લસ N2, Vની જગ્યાએ BI1, આપાત પ્રકાશની દિશામાં. V એટલે પ્રતિબિંબ અંતર સૂત્રમાં, અને અહીંયા પ્રતિબિંબ એટલે I1. તો પ્રતિબિંબ અંતર શું થયું, BI1, કઈ બાજુ થયું, આપાત પ્રકાશની દિશામાં, એટલે પ્લસ BI1 આવે. તો BI1 બરાબર N2 માઇનસ N1 છેદમાં R. R એટલે વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા એટલે શું લખશું, BC1, પ્લસ કે માઇનસ, પ્લસ BC1. આપણે અહીંયા લખી દઈજો કે જ્યાં BC1 એટલે પ્લસ R1 સપાટી એકની વક્રતા ત્રિજ્યા. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત પ્રકાશની દિશામાં, આપાત પ્રકાશની દિશા આ થઈ એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર R1 કહેવાય, વક્રતા ત્રિજ્યા ધન આવે. અહીંથી અહીંયા સુધીનું અંતર પ્રતિબિંબ અંતર આ સપાટી માટે ધન આવે. અહીંથી અહીંયા સુધીનું અંતર વસ્તુ અંતર આ સપાટી માટે ઋણ આવે. અત્યારે આપણે આ જે નામ આપ્યા ને આ બિંદુઓને એ પ્રમાણે લખવાનું છે. UV એવું કંઈ હજી લખવાનું નથી, બરાબર. આ રીતે તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય. જો આ સૂત્રનું માઇનસ હતું ને આ માઇનસ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આવ્યું, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે હવે આપણે લખી શકીએ આ સૂત્ર કે N1 છેદમાં OB પ્લસ N2 છેદમાં BI1 બરાબર N2 માઇનસ N1 છેદમાં BC1. હજી આપણે R1 એવું અત્યારે નથી મૂકવું, છેલ્લે મૂકવાનું. અત્યારે તો શું લખવાનું, BC1 બરાબર પ્લસ R1 થાય, બરાબર. એ આપણે છેલ્લે મૂકવાનું છે. તો આને આપી દો સમીકરણ નંબર 1, સમીકરણ 1. હવે એવી જ વાત સપાટી ABC વડે થતા વક્રીભવન માટે. સપાટી ADC વડે થતા વક્રીભવન માટે તો આપણે એ સપાટી ADC જ અહીંયા લેવાની. જો બરાબર, આ સપાટી ADC, આ D આટલો ભાગ, બે ભાગ જ પાડવાના છે, બે માટે અલગ અલગ આકૃતિ દોરવાની. આ C. હવે આ બિંદુ D માંથી જે આ કાલ્પનિક રેખા પસાર થાય એની મુખ્ય અક્ષ થઈ, બરાબર. હવે અહીં ધ્યાન આપો. જો સપાટી ADC વડે થતા વક્રીભવનની વાત કરીએ એટલે કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગયું કહેવાય,
ઘટમાંથી પાતળામાં, અહીંયા હતું પાતળામાંથી ઘટમાં. આ મેઇન આકૃતિ અહીં દોરેલી છે, આના આપણે ભાગ પાડવાના છે. તો જો અહીંથી પહેલાં કિરણ આમાં વક્રીભવન પામે, પછી આમાંથી આમાં વક્રીભવન પામે. એટલે N1 માંથી N2 માં, પાતળામાંથી ઘટમાં, અને N2 માંથી N1 માં, ઘટમાંથી પાતળામાં. બરાબર. તો હવે જો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. આપણે આ સૂત્ર જે વાપરવાનું થાય અહીંયા, જેમ જેમ સપાટી ABC માટે આ ડાયરેક્ટ વાપર્યું આપણે, કેમ કે એ પરિસ્થિતિ જે પરિસ્થિતિમાં આપણે આ સૂત્ર બનાવ્યું હતું એના જેવી થઈને પાતળામાંથી ઘટમાં, પાતળામાંથી ઘટમાં. જ્યારે અહીંયા તો પરિસ્થિતિ શું થઈ ગઈ? ઘટમાંથી પાતળામાં. જો આ વક્રીભવનાંક N2 અને આ વક્રીભવનાંક N1. તો ઘટમાંથી પાતળામાં વક્રીભવન થાય આવી વક્રીભવનકારક વક્ર સપાટી વડે પ્રકાશનું, ત્યારે એના માટે આ સૂત્ર લાગુ પડે ખરું, પણ ડાયરેક્ટ આ સ્વરૂપ લાગુ નહીં પડે. આમાં આપણે થોડો ફેરફાર કરવો પડશે. એની સાબિતી આપવાની જરૂર નથી, પણ ફેરફાર શું કરવો એ યાદ રાખજો. મૂળ સ્વરૂપ આ છે. N1 માંથી N2 માં વક્રીભવન માટે છે. N2 ગ્રેટર ધેન N1 હતું. હવે અહીંયા વક્રીભવન ક્યાંથી ક્યાં? N2 માંથી N1 માં, ઘટમાંથી પાતળામાં. તો આ સૂત્ર તો પાતળામાંથી ઘટ માધ્યમમાં થતા વક્રીભવન માટે છે. તો આ સીધું આનું આ સ્વરૂપ તો લાગુ પડે નહીં. પણ આપણે અહીંયા આ સૂત્ર લાગુ પાડવું હોય તો આમાં આપણે ફેરફાર કરવાનો છે. ફેરફાર શું કરવો? જો આટલું જ યાદ રાખવાનું તમારે. સાબિતી થાય બરાબર, પણ એ બીજી વખત આવડી થિયરી થાય એના માટે, પણ એ સાબિતી કરવાની જરૂર નથી. એવું આપણે કોર્સમાં નથી, ખાલી ફેરફાર ધ્યાનમાં રાખો. શું ફેરફાર કરવાનો? જો કે આ સૂત્ર જે N1 માંથી N2 માં થતા વક્રીભવન માટે હતું, એ સૂત્ર જો N2 માંથી N1 માં થતા વક્રીભવન માટે વાપરવું હોય તો આ સૂત્રમાં આ બાજુનું જે પદ છે, આ બાજુનું, એમાં જ્યાં N1 છે ને અહીંયા N2 લખવાનું, ને N2 છે અહીંયા N1 લખવાનું. બીજો કંઈ ફેરફાર કરવાનો નહીં. જો આ નિશાની ઋણ એમના એમ N1 છે, અહીંયા લખો N2 U એમના N2 છે, અહીંયા લખો N1 V, અને આ બાજુનું તો એમના એમ જ N2 માઇનસ N1 છેદમાં R. આવું આટલું યાદ રાખજો. એટલે આપણે એવું કંઈ ન કરવું પડે, માઇનસ કે એવું, બરાબર. એટલે આ ફેરફાર યાદ રાખો. સૂત્ર જો એટલે આપણે અહીં આ થિયરી જે મૂળ યાદ કરો. આ ક્યાંથી ક્યાં વક્રીભવન માટે હતું? પાતળામાંથી ઘટમાં. વસ્તુ ક્યાં હતી? પાતળામાં. પ્રતિબિંબ ક્યાં મળતું હતું? ઘટમાં. હવે આ સૂત્ર જો તમારે ઘટમાંથી પાતળામાં વક્રીભવન માટે વાપરવું હોય તો અહીંયા તમે ઘટમાંથી પાતળામાં વક્રીભવન માટે આ જેમ સાબિત કર્યું ને એવું આવું સાબિત પણ થઈ શકે, પણ એ સાબિતી આપવાની જરૂર નથી. આટલો ફેરફાર યાદ રાખજો. અહીંયા વાપરવાનું છે આપણે કે આ સૂત્રમાં આ બાજુ ડાબી બાજુ જ્યાં N1 છે અહીંયા N2 લખો, અને N2 છે અહીંયા N1. આટલો ફેરફાર કરી દેવાનો. અને હવે આ સૂત્ર અહીંયા લાગુ પાડવાનું. હે ના, એનો બદલે આ એમ જ રાખવાનું, N2 માઇનસ N1. કેમ કે N2 વધારે છે ને N1 ઓછું છે. આપણે આ બાજુ ફેરફાર કરી દીધો, આ પદ એમને જ રાખવાનું. આ બાજુ N1 ની જગ્યાએ N2 ની, N2 ની જગ્યાએ N1, આ બાજુ નહીં કરવાનું. આ એમને જ આટલા અહીંયા જ ખાલી આ N2 અહીંયા લખવાનું ને N1 અહીંયા લખવાનું, બસ એટલી જ વાત. સાબિત થાય કરવું હોય તો બરાબર. તો એના માટે આવો નવો પ્રશ્ન થાય બીજો, પણ એવું કંઈ આપણે કરવાની જરૂર નથી. આટલું યાદ રાખી લો. આમાં શું હોય કે એક માટે સાબિતી કર્યું હોય, આ પ્રશ્ન તો આપણે ભણ્યા ને, આ સાબિત કર્યું, પછી પરિસ્થિતિ અહીંયા પાતળામાંથી ઘટમાં હતી, જો ઘટમાંથી પાતળામાં હોય તો આ સૂત્ર બીજી વખત સાબિત કરેલું હોય નહીં, એના પરથી ફેરફાર શું કરવો એ રીતે આપી દીધું હોય. સમજ્યા વાતને? એટલે આ તો યાદ રાખવું પડશે તમારે કે જ્યારે તમે લેન્સ માટે જે બીજી વક્રીભવનકારક સપાટી હોય એના માટે વક્રીભવન વિચારતા હોય ત્યારે આ સૂત્ર વાપરો. એમાં આટલો ફેરફાર કરવો કે ડાબી બાજુના પદમાં N1 ના સ્થાને N2 અને N2 ના સ્થાને N1 લખવું. સૂત્ર આ સાબિતી થાય એવું કંઈ નથી. સીધું અહીંયા આપણે સાબિત કરવાનું નથી, એટલે આપણે ફેરફાર યાદ રાખી લઈશું. બાકી આ જેમ મળે ને એમ આ મળે. સમજ્યા? તો હવે એ ફેરફાર
નું છે સૂત્ર છે એ બીજી સપાટી માટે લાગુ પાડીએ. અહીંયા લખું જો આ લખ્યું ને એમ સૂત્રનું મૂળ સ્વરૂપ હવે આ લાગુ પડશે. આ રહ્યું -n2/u પ્લસ n1/v બરાબર n2 - n1/r. આ લાગુ પાડવાનું. આ જે બોક્સમાં લખ્યું છે ને એ આ રહ્યું સૂત્ર. અહીંયા આ રહ્યું, અહીંયા આ રહ્યું. અને બીજી એક વાત કે આ સપાટી માટે જે વક્રીભવન થાય ને એના માટે વસ્તુ કઈ એમ જો અહીંયા તો આપણે મૂળ વસ્તુ હતી, જે મૂળ વસ્તુ એ જ આ સપાટી માટે વસ્તુ હતી. આ લેન્સ છે, લેન્સની અમે આ વસ્તુ મૂકી તો આ સપાટી ABC માટે આ શું છે? વસ્તુ છે. ઓ હતી મૂળ વસ્તુ એ જ સપાટી ABC માટે વસ્તુ, પહેલી સપાટી માટે. અને આ વસ્તુનું આ શું મળ્યું આપણને? પ્રતિબિંબ. તો પહેલી સપાટી વડે જે પ્રતિબિંબ મળે ને એ બીજી સપાટી માટે શું ગણવાની? વસ્તુ. આ હકીકત તમારે યાદ રાખવાની છે કે લેન્સમાં પ્રથમ સપાટી વડે થતા વક્રીભવનને અંતે જે પ્રતિબિંબ મળે એ બીજી સપાટી માટે શું ગણવાની? આભાસી વસ્તુ. એટલે આમાં I1 છે ને એ આ સપાટી માટે પ્રતિબિંબ થયું, જ્યારે એ જ I1 આ સપાટી માટે શું ગણવાની? વસ્તુ. બરાબર, ગણતરી આવી રીતે જ આપણે કરવાની છે. એટલે અહીંયા I1 જે હતું ને દર્શાવી દો. I1 અહીંયા I1 વસ્તુ કહેવાય. અહીંયા I1 આ સપાટીનું પ્રતિબિંબ હતું, અહીંયા I1 આ સપાટીની વસ્તુ. એ લખવાનું જો અહીંયા કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. બરાબર. તો હવે જો અહીં ધ્યાન આપો. અહીંયા ડી થી અંતર ગણવાના. આમાં બિંદુ B હતું, આ રહ્યું, અહીંયા D. અને અંતર તમે અંતે તો પછી આપણે B થી ગણો કે D થી ગણો, P થી ગણો, એ બધું હરખું જ ગણાશે. તો અહીંયા આ DI1 શું કહેવાશે? વસ્તુ અંતર. આપાત પ્રકાશની દિશામાં સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ધન આવશે. જો ધ્યાન આપો. આકૃતિ આ રીતે દોરવાની. જો અહીં ધ્યાન આપો. આ આપાત બિંદુ ગણો. જો આમાં છે ને તમે આ રહ્યું ને ઇમેજનરી વાત છે આખી. જો હકીકતમાં કંઈ આવું તમને દેખાશે નહીં, એક આભાસી છે. બરાબર. હકીકતમાં તો આપણે કોઈ લેન્સની સામે વસ્તુ મૂકીએ ને તો ફાઇનલ એનું જે પ્રતિબિંબ મળે ને એ જ મળે આપણને. આ તો વચ્ચેની પ્રક્રિયા સમજાવવા માટેની વાત છે કે પહેલાં વડે મળતું પ્રતિબિંબ એકલી હોત તો મળે, પણ બીજી સપાટી છે ભેગી એટલે I1 મળે. એટલે બીજી સપાટી છે ભેગી તો ડાયરેક્ટ શું મળશે? I. એટલે આ આભાસી વસ્તુ ગણવાની. હકીકતમાં અહીંયા તમને કંઈ વસ્તુ દેખાય નહીં. આપણે તો આખું લેન્સ એક સાથે જ લેવાના. નામ વિચારો એ ફાઇનલ તો આવું જ થાય જે ઉપર દોર્યું ને આર્યું. આ તો આપણે અલગ ભાગ પાડ્યા. પ્રથમ સપાટી માટે પ્રતિબિંબ I1 જે બીજી સપાટી માટે વસ્તુ, અને બીજી સપાટી માટે આ આભાસી વસ્તુનું જે પ્રતિબિંબ મળે એ આખા લેન્સનું ફાઇનલ પ્રતિબિંબ, જેને આપણે અહીં સંજ્ઞામાં શું આપ્યું? I. એ I એટલે આર્યું. આ જે I મળતું હતું ને. હવે અહીંયા આ લંબ દોર્યો છે. આ લંબ જે છે એ મુખ્ય અક્ષને જ્યાં છેદે એ આપેલ સપાટી ADCનું શું કહેવાશે? વક્રતા કેન્દ્ર. આનું આ C1 આ બાજુ આવે, આની વક્રતા આમ છે તો એનું C2 વક્રતા કેન્દ્ર આ બાજુ આવે. બરાબર. અને આ ખૂણો જો, આ ખૂણો જે થાય ને
આઈ કહેવાય, આપાત કોણ. અને આ જે ખૂણો થશે એ વક્રીભવન કોણ. હવે જો અંતર જોઈ લો, DI1 એટલે કયું અંતર થશે અહીંયા? વસ્તુ અંતર. DI એટલે પ્રતિબિંબ અંતર. DI એટલે આ સપાટી માટેનું પ્રતિબિંબ અંતર, એ જ આખા લેન્સ માટેનું શું? પ્રતિબિંબ અંતર. જો અહીં ધ્યાન આપો, આ બેને આમ ભેગા કરો ને, આ બે આમ ભેગું કરી દો ને એટલે આવું થાય. આ આકૃતિ ને આ આકૃતિ આમ ભેગી વિચારો એટલે આ પહેલા દોરી ઈ, બરાબર. આ ફાઇનલ પ્રતિબિંબ આઈ, બે વક્રીભવનને અંતે, અને આ મૂળ વસ્તુ ઓ. હવે આમાં ફક્ત પહેલી સપાટીની વાત કરીએ ને તો મૂળ વસ્તુઓ છે એ પહેલી સપાટી માટે વસ્તુ થઈ. પહેલી સપાટીનું પ્રતિબિંબ I1 જે બીજી સપાટી માટે શું થઈ? વસ્તુ થઈ. સમજ્યા? પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ. આ વાક્ય લેન્સ માટે ખાસ અગત્યનું છે, યાદ રાખજો. પ્રથમ સપાટી વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ, અને આ આભાસી વસ્તુનું બીજી સપાટી વડે મળતું પ્રતિબિંબ જે આખા લેન્સનું ફાઇનલ પ્રતિબિંબ, આ ફાઇનલ પ્રતિબિંબ. તો આ DI છે ને, DI એ બીજી સપાટી માટેનું પ્રતિબિંબ અંતર કહેવાય, અને આખા લેન્સની વાત કરો તો એ લેન્સનું શું કહેવાય? પ્રતિબિંબ અંતર. BO છે એ પ્રથમ સપાટી માટેનું વસ્તુ અંતર કહેવાય. તો આખા લેન્સ માટે એ શું છે? વસ્તુ અંતર જ છે. મૂળ વસ્તુ તો જ છે ને. સમજ્યા વાતને? આપણે લેન્સ વડે થતા વક્રીભવનને અંતે જે ફાઇનલ પ્રતિબિંબ મળે એ બે વક્રીભવનને અંતે મળે છે. એ બંને વક્રીભવન અલગ અલગ સમજાવીએ છીએ. આ સપાટી ABC વડે થતું વક્રીભવન, એના માટે આ સૂત્ર વાપર્યું, આ સમીકરણ બન્યું. હવે એવી જ વાત સપાટી ADC વડે થતા વક્રીભવન માટે, એના માટે આપણે આ સૂત્ર વાપરવું છે, પણ આટલો ફેરફાર કરીને એ સૂત્રનું સ્વરૂપ ફેરફાર કરીને જે બને એ લખ્યું છે. હવે આના માટે વાપરો. બોલો શું લખશું? જો N2 ના જગ્યાએ N2, U એટલે વસ્તુ અંતર. વસ્તુ અંતર અહીંયા કયું? અહીંયા આપણે કેમ આવા નામ આપ્યા ને એમ નામ આપીને લખવાનું છે. તો વસ્તુ અંતર કયું? DI1. આ વસ્તુ અને આ એનું પ્રતિબિંબ. અને આ સમજો ને કે આ લંબ દોર્યો હોય એ મુખ્ય અક્ષને જ્યાં છેદે એ આપેલ સપાટીનું શું કહેવાય? વક્રતા કેન્દ્ર. અહીંયા આ બાજુ આવે, આમ વક્રતા છે ને, એટલે વક્રતા કેન્દ્ર આ બાજુ આવે. અહીંયા આમ વક્રતા છે તો વક્રતા કેન્દ્ર આ બાજુ આવે. અહીંયા BC1 બરાબર R1 પ્લસ હતું, અહીંયા DC2 બરાબર R2 પ્લસ કે માઇનસ? માઇનસ. આપાત પ્રકાશની દિશા તો અહીંયા એ જ કહેવાય, અહીંયા એ જ કહેવાય. આમ આવે ને વિરુદ્ધ દિશામાં, એટલે DC2 એ આની વક્રતા ત્રિજ્યા થઈ જે -R2 આવે. ના એવું નથી, એ જ હું કહું છું, ધ્યાન આપો. જો તમારે આ સપાટી લો કે આ સપાટી લો, લેન્સની અમે વસ્તુ અહીં મૂકી છે, એટલે આપાત પ્રકાશની દિશા તો આ જ કહેવાય. એ પછી આના બે કટકા કરો તો આપાત પ્રકાશની દિશા બદલાઈ જાય નહીં. એ તો આના માટે આ જ કહેવાય ને આના માટે આ જ કહેવાય. આ તો આભાસી છે. પછી એવું નહીં વિચારવાનું કે અહીંયા વસ્તુ આ બાજુ આવી એટલે આમ એમ. કિરણો કંઈ આમ માર્ગ ન બદલે કે આના વડે એકથી વક્રીભવન ને પછી એનું પ્રતિબિંબ મળ્યું ને પછી અહીંયાથી કિરણો નીકળે એ આપાત થાય એનું મળે, એવું થાય નહીં. લેન્સ એક મૂકો, બે મૂકો, ત્રણ મૂકો, કે આમ લાઈનમાં ગમે એટલા મૂકો, અહીંયા વસ્તુ મૂકી હોય મૂળ વસ્તુ, તો અહીંથી કિરણ આ લેન્સ પર આપાત થાય, એક હોય કે પછી બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, ગમે એટલા હોય. તો દરેક માટે આપાત પ્રકાશની દિશા તો મૂળ વસ્તુ જ્યાં હોય ને અહીંયાથી લેન્સ તરફની દિશામાં જ હોય. પછી એટલે તો અહીંયા આ આભાસી વસ્તુ આપણે શબ્દ પ્રયોગ કરીશું, આભાસી વસ્તુ. એવું નહીં વિચારવાનું, જો અહીં ધ્યાન આપો, આ આભાસી વાત હોય આખી. હવે તમારે એવું નથી વિચારવાનું કે આના માટે વસ્તુ અહીંયા થઈ તો આપાત પ્રકાશ આમ થઈ ગયો. તે પ્રકાશ આ લેન્સ અહીંયા છે, આમ અહીંયા તમે વસ્તુ મૂકી તો લેન્સ પર પ્રકાશ તો આમ જ આપાત થવાનો છે. પછી પહેલી સપાટી વડે જે પ્રતિબિંબ મળ્યું એ બીજી સપાટી માટે વસ્તુ કહેવાય, પણ અહીંયા ખરેખર વસ્તુ નથી, એ મૂળ વસ્તુ નથી, તો આભાસી વસ્તુ છે ને. અહીંયાથી પછી આપાત પ્રકાશની દિશા નક્કી નહીં કરવાની, એ તો એક જ હોય આપેલ લેન્સ માટે.
આપાત પ્રકાશની દિશા તો એક જ હોય વસ્તુથી લેન્સ તરફ, તો વસ્તુથી લેન્સ તરફ, વસ્તુથી લેન્સ તરફ, મૂળ વસ્તુ તો આ બાજુ છે ને, સમજ્યા? એટલે એ કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો. આપાત પ્રકાશની દિશા તો જે આ કંઈ બે અલગ અલગ કટકા નથી, હકીકતમાં તો લેન્સ જ છે. આ તો આપણે સમજવા માટે અલગ અલગ આકૃતિ દોરી છે. આપાત પ્રકાશની દિશા સપાટી એક હોય, સપાટી બે હોય, બે માટે આમ જ કહેવાય. લેન્સની બે સપાટી માટે કંઈ આપાત પ્રકાશની દિશા જુદી જુદી હોય નહીં. બોલો, -m2/u, યુના સ્થાને શું લખું? di1, બરાબર. પછી મૂળ સૂત્ર, આ જે બ્લોક કર્યો ને એ મૂળ સૂત્ર છે. અહીંયા આ બ્લોક કર્યો એ મૂળ સૂત્ર છે. આર્યુ આ પહેલી સપાટી માટે, આર્યુ આ બીજી સપાટી માટે. યુનો અર્થ થાય વસ્તુ અંતર, વસ્તુ અંતર અહીંયા થઈ di1, પછી પ્લસ n1/v, ની જગ્યાએ di બરાબર n2 - n1/r, r એટલે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા આ સપાટી વક્ર આમ છે, એની વક્રતા ત્રિજ્યા dc2. જેમ અહીંયા શું હતું bc1, એવું પદ અહીંયા કયું થયું dc2. હા, માઇનસમાં આવશે ને, જ્યાં dc2 જો આપણે લખી દઈએ dc2 બરાબર -r2, બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા. સમજો છો? આ વસ્તુ છે ને મૂળ આપાત પ્રકાશની દિશા. હવે પહેલી સપાટી આવી કાંઈ બીજી આવી, આપાત પ્રકાશની દિશા તો આ જ કહેવાય. અહીંથી કે અહીંથી આમ મપાય ને એ ઋણ, આમ મપાઈ ધન. તો અહીંયા આ તો આમ મપાણું જો dc2 બરાબર બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા r2, પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે -r2, di1 વસ્તુ અંતર પ્લસ di પ્રતિબિંબ અંતર પ્લસ. આ સમીકરણ નંબર 2 આપો. હવે આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો છે. હવે ખાલી આમ ગાણિતિક ગણતરી બાકી છે, બરાબર. આ આગળ નિશાની ભૂલ કરો તો જવાબ ખોટો આવે. આ જેટલું કીધું ને એટલું તમારે યાદ રાખવાનું છે. એક તો આ ફેરફાર યાદ રાખવાનો, પહેલી સપાટી માટે આ વાપરવાનું, બીજી સપાટી માટે આ વાપરવાનું. બીજું આ વાક્ય અગત્યનું છે, પહેલી સપાટી માટેનું પ્રતિબિંબ, બીજી સપાટી માટે શું ગણવાનું વસ્તુ. અને બીજું એ યાદ રાખવાનું કે લેન્સ અહીંયા મૂક્યો હોય, પ્રેક્ટિકલી વિચારો જરા, અહીંયા લેન્સ મૂક્યો છે, આ તમે ચશ્મા પહેર્યા ને લેન્સ કહેવાય, બરાબર. તમે આ વસ્તુ જુઓ છો, આ બોર્ડ ઉપર, બોર્ડ વસ્તુ, તો વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ પહેલાં લેન્સની બહારની સપાટી પર આપાત થાય, એ પહેલી સપાટી થઈ. પછી એનું વક્રીવન પહેલી સપાટી વડે થાય પાતળામાંથી ઘટમાં, પછી બીજી સપાટી માટે ઘટમાંથી પાતળામાં, અને ફાઇનલ એનું પ્રતિબિંબ રચાય આંખમાં. તો પછી પહેલી સપાટી કે બીજી આપાત પ્રકાશની દિશા વાત થઈ ને, એમ તો સમજો વાત નહીં. એટલે પછી પહેલા માટે આ ગણવું, બીજા માટે આ ગણવું, એવું કરવાનું નહીં. એ તો સંયુક્ત વક્રીભવનો જ હોય. આ તો સમજવા માટે, સૂત્ર બનાવવા માટે આપણે આ બે સપાટીના અલગ અલગ દર્શાવ્યા છે. આવું માત્ર ન હોય કે માત્ર આવું ન હોય, સંયુક્ત વક્રીભવન હોય લેન્સ માટે. આ બે નામ આમ ભેગા કરી દો એટલે આવું થઈ જાય, બરાબર. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો છો. 1 અને 2 નો સરવાળો જો n1/OB પ્લસ n2/BI1 બરાબર પ્લસ સરવાળો કરો એટલે આ બે પ્લસ અને આ બે. પછી જો પ્લસ કરવાનું પણ અહીંયા તો માઇનસ છે ને, -n2/DI1 પ્લસ n1/DI બરાબર n2-n1/BC1 પ્લસ n2-n1/DC2. એમાંથી n2-n1 બહાર લખી દેવાય, કોમન નીકળી જાય. વધશે અહીંયા 1/BC1 પ્લસ
1/dc2. હવે અહીં ધ્યાન આપો જો, અહીં ધ્યાન આપો. પાતળા લેન્સ માટે આપણે વાત કરી, પાતળા લેન્સ માટે આ બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું આ અંતર હોય ને, આ તો આકૃતિમાં આપણે પ્રમાણમાં મોટું અહીં દર્શાવ્યું હોય, અહીંયા આકૃતિ તો આપણે આ રીતે દોરીએ જ, પણ હકીકતમાં આ ચશ્માનો કાચ છે લેન્સ, તો એ જેટલો આટલો છે પાતળો આટલો, તો એની બે સપાટી વચ્ચેનું અંતર તો મિનિમમ જ હોય ને, એ અવગણ્ય હોય. એ અંતર એટલે આ રહ્યું આ અવગણ્ય હોય. એનો અર્થ કે તમે અંતર P થી ગણો, D થી ગણો કે B થી ગણો, કંઈ ફેર પડે નહીં. તો હવે આમાં જુઓ, આમાં જુઓ, આ BI1 અને DI1 આમાં કંઈ ફેર ખરો નહીં ને? જો B થી I1 નું અંતર હોય, B એટલે આ રહ્યું આ B અને આ D, તો B થી I1 કે D થી I1 ફેર કેટલો પડ્યો? લેન્સની જાડાઈ જેટલો, જે અવગણ્ય છે. તો એનો અર્થ કે BI1 નિયરલી ઇક્વલ ટુ DI1. હવે તમે જો આ બે હરખા ગણી લો, અંશ તો હરખા છે. જો આ પ્લસ છે ને, આ પ્લસ ના રહ્યું આ માઇનસ, એ નીકળી જાય બે પદ. તો હવે જો વૈધું લખીએ, N1/OB પ્લસ આ N2 વાળા બે પદ નીકળી ગયા. જો આ બે પદ પ્લસ માઇનસ સરખા નીકળી ગયા. DI N2 માઇનસ N1 1/BC1 પ્લસ 1/DC2 બરાબર. હવે આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પહેલાં બનાવી છે, તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા માટે આપણે હવે શું ઇમેજ કરવું પડશે? જો હવે આખો લેન્સ જ આ લેવાનો, બરાબર. આ બે સમીકરણો ભેગા થઈ ગયા. અહીંયા લેન્સ છે અને વસ્તુ લેન્સથી ખૂબ જ મોટા અંતરે છે, એટલે વસ્તુ અંતર કેવું ગણવાનું? અનંત. આના પરથી આ જે સૂત્ર બન્યું એના પરથી આપણે એક ચોક્કસ પરિણામ બનાવવું છે, જેને કહેવાય છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બનાવવા હવે પછી અહીંથી આગળ તમારે આવું વિચારવાનું છે કે વસ્તુ લેન્સથી અનંત અંતરે છે, બરાબર. તો અનંત અંતરે વસ્તુ હોય તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામી ક્યાં કેન્દ્રિત થાય? આપણે આકૃતિ દોરી આગળ, જેને આપણે મુખ્ય કેન્દ્ર કીધું. ક્યાં કેન્દ્રિત થાય? મુખ્ય કેન્દ્ર પર. બહિર્ગોળ હોય તો કેન્દ્રિત થાય, અંતર્ગોળ હોય તો અપકેન્દ્રિત થાય, એવો આભાસ થાય. સમજો છો નાખી વાત? તો હવે જવાબ આપો કે વસ્તુ અનંત અંતરે અને અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો આમ મુખ્ય કેન્દ્ર, આ બાજુના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય, તો વસ્તુ અંતર કેટલું અને પ્રતિબિંબ અંતર કેટલું? વસ્તુ અંતર અનંત, પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું. મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયા, જ્યાં પ્રતિબિંબ મળે, તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે, તો કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર બે કેવા થઈ ગયા? સરખા. જો આવું છે ને, જો આપણે આકૃતિ દોરી, આ તમે દોર્યું છે આગળ કે આ બહિર્ગોળ લેન્સ લીધો, બરાબર. હવે મુખ્ય અક્ષને સમાંતર આ અનંત અંતરેથી આવતા કિરણો, અનંત અંતરેથી આમ વસ્તુ અનંત અંતરે છે, એટલે U બરાબર ઇન્ફાઇનાઇટ, અનંત અંતરેથી આવતા કિરણો લેન્સ પર આપાત થઈને વક્રીભવન પામીને જ્યાં કેન્દ્રિત થાય છે એને આપણે લેન્સનું શું કીધું? મુખ્ય કેન્દ્ર. અને ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. હવે જ્યાં કેન્દ્રિત થાય એ અનંત અંતરે રહેલી વસ્તુનું અહીંયા શું રચાય? પ્રતિબિંબ. તો એનો અર્થ કે V અને F બે કેવા થાય? સરખા. એટલે કે આવી વાત થઈ કે U બરાબર ઇન્ફાઇનાઇટ તો V બરાબર F, U બરાબર ઇન્ફાઇનાઇટ તો V બરાબર F લખેલું. જો વસ્તુ અનંત અંતરે તો U બરાબર ઇન્ફાઇનાઇટ માટે
પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર, પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર, તો એનો અર્થ કે V બરાબર F. તો આપણે આ સમીકરણમાં જો વસ્તુ અંતર અનંત લઈ લઈએ તો પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું લેવાય. હવે આ સૂત્ર જુઓ. હવે આ સૂત્રમાં આ OB શું કહેવાય? OB વસ્તુ અંતર. આખા લેન્સ માટે વસ્તુ અંતર કહેવાય ને આના માટે વસ્તુ અંતર કહેવાય. તો આપણે વસ્તુ અંતર આમાં લખશું ને કે OB બરાબર U બરાબર ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટમાં પ્લસ માઇનસનો કોઈ અર્થ રહેતો નથી, તો અર્થભૂત થાય, બરાબર ને? માઇનસ ઇન્ફાઇનાઇટ એવું થાય ને આમ તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં, પણ ઇન્ફાઇનાઇટ મૂકો તો ઇન્ફાઇનાઇટ એટલે એ તો ઝીરો થઈ જાય. માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકો, પ્લસ મૂકો, એનાથી કંઈ ફેર પડશે નહીં. માઇનસ મૂકવું હોય તો તમે મૂકી શકો છો. અને પ્રતિબિંબ અંતર કયું? પ્રતિબિંબ અંતર કયું? DI. બીજી સપાટી માટેનું પ્રતિબિંબ અંતર એ ફાઇનલ પ્રતિબિંબ અંતર જ કહેવાય, અને પહેલી સપાટી માટેનું વસ્તુ અંતર એ લેન્સનું વસ્તુ અંતર કહેવાય. તો BO ની જગ્યાએ માઇનસ ઇન્ફાઇનાઇટ અને DI ની જગ્યાએ F. એ પ્લસ F કે માઇનસ F એ પાછું વિચારવાનું. પ્લસ F કે માઇનસ F, બહિર્ગોળ લેન્સ છે, પ્લસ F. આ દોર્યું જો આપાત પ્રકાશની દિશા. DI બરાબર V બરાબર પ્લસ F. તો મૂકી દો, આમાં મૂકી દો. હવે N1 છેદમાં OB ની જગ્યાએ માઇનસ ઇન્ફાઇનાઇટ, એ તો ઝીરો થઈ ગયું, કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ ઝીરો થઈ જાય. પ્લસ N1 છેદમાં F, DI ની જગ્યાએ F બરાબર N2 માઇનસ N1. પછી BC1 જો આપણે પહેલેથી લખી જ રાખેલું છે, ખાલી મૂકવાનું રહ્યું. BC1 શું છે? BC1 R1 પ્લસ R1. હવે આમ તો અહીંયા પ્લસ આવ્યું, પણ DC2 એટલે માઇનસ R, એ માઇનસ થઈ જાય, બરાબર? એટલે આવું મળ્યું જો કે આ તો ઝીરો થઈ ગયું. હવે N1 નામ છેદમાં લઈ લો તો 1/F ને કરતાં બનાવી લખો તો 1/F બરાબર N2 માઇનસ N1 છેદમાં N1 1/R1 માઇનસ 1/R2. તો બસ આને જ કહેવાય લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. જો સમીકરણ 3 છે, આ 3 જો ધ્યાન આપો, ખાલી આટલી જ વાત. અહીંથી N1 કોમન નીકળે એટલે એ જે કાઉન્સની બહાર N1 મળે એને આમ છેદમાં લઈ જાઓ એટલે N2 માઇનસ N1 છેદમાં N1 થઈ જાય. અહીંયા શું વધે? 1/OB પ્લસ 1/DI બરાબર N2 માઇનસ N1 છેદમાં N1, અને અહીંયા BC1 એટલે R1 ને DC2 એટલે માઇનસ R. એટલે સમીકરણ 3 પરથી લખ્યું મેં આ, બરાબર? હવે જો હવે ધ્યાન આપો, આ સમીકરણ 4 આપી દીધું જે ફાઇનલ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે ને એને. તો હવે તમે જુઓ સમીકરણ 4માં આટલો ભાગ, આ ભાગ છે, આ ભાગ આટલો, એને 1/F કહેવાય. તો આ ઈ છે ને, જો ઈ છે. તો સમીકરણ 4 પરથી, સમીકરણ 4 પરથી સમજે ને વાત? 1/OB. હવે OB એટલે પાછું શું? ફાઇનલ OB વસ્તુ અંતર U, અને U છે એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. ફરી પાછું અહીંયા મૂકવું પડશે. ભલે તમારી રાહ જો, તમે બોલો એમ. V પ્લસ કે માઇનસ? બરાબર. તો આને કહેવાય લેન્સ માટે ગાઉસનું સમીકરણ, અને આ રીતે લખાય. યાદ રાખવા માટે હરખામણી કરી લેવાની. 1/V માઇનસ 1/U. જો હવે પછી આનો ઉપયોગ કરો ને તો અહીંયા સંજ્ઞા પદ્ધતિ વાપરવાની થશે. સમજ્યા તમે?
અને અરીસા માટે હતું અહીંયા પ્લસ આવતું હતું, લેન્સ માટે અહીંયા માઇનસ આવે, બરાબર? એટલો જ ફેર. અને બેયને લાગુ પડે, અંતરગોળ હોય કે બહિર્ગોળ, બરાબર? હા, હવે